મારી દીકરીના લગ્ન વખતે અમારી પાસે એવી કોઈ સગવડ નહોતી, પણ મેં પુરુષોત્તમરાયજીને અરજી કરી કે નરસિંહ મહેતા જેવી અમારી હાલત છે, ભગવાન તું અમારી સહાય કરજે. મારી દીકરીના લગ્ન એટલા ધામધૂમથી થયા કે આજની તારીખમાં હું એ વસ્તુ યાદ કરું છું ને તો મારા આંખમાં આંસુ આવી જાય છે. રણછોડરાય ઉપર અને પુરુષોત્તમરાય ઉપર મને અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. એટલી સાંકડી ગલી ને પોલની વચ્ચે આ મંદિર આવેલું છે, આમ લાગે જ ના કે આ મંદિર અહીંયા આવેલું હશે. તો શું છે આ મંદિરનો ઇતિહાસ? મંદિરનો ઇતિહાસ એવો છે કે આ 500 વર્ષ ઉપર જૂનું મંદિર છે આ, અને અહીંયા જેની મનોકામના છે બધી પૂરી થાય છે. આ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ છે ને કૂવામાંથી આગળ છે ને કૂવો હતો, એ કૂવામાંથી નીકળેલી છે. અને રણછોડજીની મૂર્તિ છે ને અહીંયા ભોયરામાંથી નીકળેલી છે, સ્વયંભૂ છે બંને. મારા દાદાના સપનામાં આવ્યા હતા તો ભોયરામાંથી તું મને બહાર કાઢ, એટલે દાદાએ ભોયરામાં જઈ અને એમને એ સ્થાપના કરી હતી. અને પુરુષોત્તમરાય ભગવાન બી કૂવામાંથી નીકળ્યા હતા, એ બી દાદા સપનું આવ્યું હતું. અને આ રીતે અમારું મંદિર 500 વર્ષ જૂનું મંદિર છે. ગુજરાતમાં એક જ મંદિર છે કે રણછોડરાયજી અને પુરુષોત્તમરાયજી બંનેના દર્શનનો લાભ ભક્તોને મળે છે. અમદાવાદ અને અમદાવાદનું માણેક ચોક તો લગભગ બધાને ખબર જ હશે, પરંતુ આ માણેક ચોક પાસે 500 વર્ષ જૂનું પુરુષોત્તમરાયજીનું અને રણછોડરાયજીનું મંદિર આવેલું છે એ કદાચ કોઈને ખબર નહીં હોય. તમે પણ દર્શન કરવા ચોક્કસ આવજો. તમને કેવું લાગ્યું જણાવજો, અને આવા જ બીજા એપિસોડ્સ માટે વીટીવી વિસ્મયને જોતા રહેજો.